નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે લઈએ છીએ આવેદનપત્રમાં ફેરફારોની વાત કરીશું. ચેન્જીસ ઇન ધ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આવેદનપત્રમાં ફેરફારો. આવેદનપત્ર એ કંપનીની મહત્વનો પાયાનો બંધારણીય દસ્તાવેજ છે, જેમાં સરળતાથી ફેરફાર કરી શકાતો નથી. જરૂરિયાતોને અનુલક્ષીને આવેદનપત્રમાં કંપની ધારાની જોગવાઈઓનું પાલન કરીને મર્યાદિત પ્રમાણમાં ફેરફાર કરી શકાય છે. એમાં પહેલું છે મિત્રો, નામની કલમમાં ફેરફાર. ચેન્જીસ ઇન નેમ ક્લોઝ. કંપનીના નામની કલમમાં ફેરફાર કરવા માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે, મધ્યસ્થ સરકાર દ્વારા તેની મંજૂરી લેવી પડે. મધ્યસ્થ સરકારની મંજૂરી લીધાના 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને જણાવવું પડે. કંપની રજિસ્ટ્રારને ચોપડામાં કંપનીનું નવું નામ નોંધાવવું પડે. પરંતુ જો કંપનીના નામને અંતે ખાનગી ઉમેરવામાં આવે કે કમી કરવામાં આવે તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર રહેતી નથી. તો આવેદનપત્ર એ મિત્રો કંપનીના મૂળભૂત અને પાયાનો દસ્તાવેજ છે, જેની અંદર કંપનીના નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, હેતુની કલમ, જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમ હોય છે. અને મિત્રો, આવેદનપત્ર જે છે એ એટલા માટે મુખ્ય દસ્તાવેજ છે કે કંપનીના ત્રાહિત પક્ષના જે વ્યવહારો છે, શેર હોલ્ડરો છે, સરકાર છે, લેણદારો સાથેના સંબંધ દર્શાવતો દસ્તાવેજ છે. અને તમે એમાં સરળતાથી મિત્રો ફેરફાર કરી શકતા નથી. હા, પણ જો એવી જરૂરિયાત ઉદ્ભવે તો અમુક સંજોગોને આધીન તમે આવેદનપત્રમાં ફેરફાર કરી શકો છો. એમાં પહેલું છે મિત્રો, નામની કલમમાં ફેરફાર. કોઈ પણ કંપની છે એનું એકવાર તમે નામ નક્કી કરી દીધું છે. હવે જો કંપનીને એવી ઈચ્છા હોય કે કંપનીને પોતાનું નામ બદલવું છે, નામની અંદર ફેરફાર કરવો છે, તો એને શેર હોલ્ડરની સભા બોલાવવી પડે અને ખાસ ઠરાવ એટલે 75% બહુમતી જોઈએ. જે શેર હોલ્ડરો છે એમાંથી 75% શેર હોલ્ડરો બહુમતી આપે કે ભાઈ હા, આપણે કંપનીના નામમાં ફેરફાર કરવો છે, તો જ તમે ફેરફાર કરી શકો છો. ખાસ ઠરાવ એટલે શેર હોલ્ડરને આમંત્રણ આપવું પડે, એની અંદર ચર્ચા થાય અને પછી તમે કંપનીની નામની કલમમાં ફેરફાર કરી શકો છો. અને તમારે કેન્દ્ર સરકાર જે છે એની પણ પરવાનગી લેવાની જરૂરિયાત રહેલી છે. કારણ કે અમુક સંજોગો એવા થાય કે તમારે કેન્દ્ર સરકાર છે એની પરમિશન પણ લેવી પડે છે, તો એને આધીન તમે કામ કરી શકો છો. એટલે અહીંયા તમારે મધ્યસ્થ સરકાર છે, મતલબ કેન્દ્ર સરકારની તમારે મંજૂરી લેવી પડશે અને કેન્દ્ર સરકાર પરવાનગી આપે તો તમે તમારું નામ બદલી શકો. એવી ઘણી કંપની હોય છે મિત્રો જે પોતાનું નામ બદલતી હોય છે. ઘણી કંપની કેવી હોય કે ખાનગી કંપની હોય અને પછી એને મૂડીની જરૂર પડે તો જાહેર જનતા માટે શેર બહાર પાડીને નાણાં મેળવતી હોય, તો પછી એમાંથી ખાનગી શબ્દ નીકળી જતો હોય, મતલબ પ્રાઇવેટ શબ્દ નીકળી જાય અને લિમિટેડ શબ્દ આવી જાય. જેમ કે એશિયન ટાઇલ્સ છે, તો પહેલાં એ ખાનગી કંપની હતી, પછી એને વધુ મૂડીની જરૂર પડી અને શેર બહાર પાડ્યા અને જાહેર જનતામાંથી મૂડી મેળવી આજેના નામના અંતે પ્રાઇવેટ નીકળી ગયું, લિમિટેડ શબ્દ લાગે છે. પહેલાં એપલ કમ્પ્યુટર નામની કંપની હતી, પણ કંપનીને લાગ્યું ભાઈ હવે કમ્પ્યુટર શબ્દ હટાવી લેવો છે, તો હાલ ફક્ત એપલ જ નામથી કંપની કામ કરતી હોય છે. એટલે તમારે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે
અને 15 દિવસમાં કંપનીનો જે રજિસ્ટ્રાર હોય, જેના ચોપડે તમારી કંપનીનું નામ નોંધેલું હોય, ત્યાં જવું પડે અને કંપનીના રજિસ્ટ્રારને કહેવું પડે કે ભાઈ ભૂતકાળમાં અમારી કંપનીનું નામ આ હતું, હવે બદલીને અમે નવું નામ કરીએ છીએ. રજિસ્ટ્રારના ચોપડે તમારી નવી કંપનીનું નામ નોંધાઈ જાય. પણ માની લો કે જો તમારી કંપનીના નામના અંતે ખાનગી ઉમેરવામાં આવે અથવા ખાનગી શબ્દ કાઢી નાખવો હોય તો કેન્દ્ર સરકારની મંજૂરી લેવાની જરૂર નથી. દાખલા તરીકે ભાગીદારી પેઢીમાં તમે ધંધો કરતા હો અને તમારી એવી ઈચ્છા થાય કે હવે ભાગીદારી પેઢીની જગ્યાએ આપણે ખાનગી કંપની કરવી છે તો તમે કરી શકો. તો પછી ભાગીદારી પેઢી હોય એની જગ્યાએ તમારે ખાનગી કંપનીઓ તમે સભ્યો વધારી શકો અને મૂડી મેળવીને તમારા નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખી શકો. તો એના માટે તમારે કોઈ કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની જરૂર નથી. અને માની લો કે તમારી ખાનગી કંપની હોય અને તમારી એવી ઈચ્છા હોય કે અમુક સભ્યોને કાઢી નાખવા છે અને આપણે ભાગીદારી પેઢી કરી દેવી છે, તો પ્રાઇવેટ શબ્દ કાઢી નાખવો છે તો કાઢી નાખો. એના માટે ખાલી રજિસ્ટ્રારને તમારે જણાવી દેવું પડે, બાકી કેન્દ્ર સરકારની પરવાનગી લેવાની જરૂર રહેતી નથી. બીજું છે રજિસ્ટર્ડ ઓફિસની કલમમાં ફેરફાર. એક જ શહેરમાં રજિસ્ટર્ડ ઓફિસમાં પરિવર્તન. રજિસ્ટર્ડ ઓફિસ એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવર્તન કરવામાં આવે ત્યારે કંપની ઠરાવ પસાર કરીને આવું પરિવર્તન કરી શકે છે. કંપની નવા સરનામાની જાણ 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને કરવી પડે. તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ, શરૂઆતમાં તમે કંપની શરૂ કરી હોય ત્યારે રજિસ્ટ્રારના ચોપડે તમારી ઓફિસનું નામ અને સરનામું નોંધાયું હોય. પણ અમુક વખત એવું થાય કે તમારી ઓફિસની જગ્યા તમારે બદલવાની થાય. ઘણી વખત કેવું થાય, એક જ શહેરની અંદર ઓફિસ તમારે બદલવાની હોય. દાખલા તરીકે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈની અંદર રિલીફ રોડ ઉપર હોય અને પછી એમની ઈચ્છા થાય કે હવે આ ઓફિસ આપણે સીજી રોડ ઉપર લઈ જવી છે, તો એક જ શહેર હોય તો સરળતાથી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારી ઓફિસને ટ્રાન્સફર કરી શકો છો. પણ આવું કરતાં પહેલાં કંપનીએ ઠરાવ પસાર કરવો પડે. જોકે અહીંયા ખાસ ઠરાવની જરૂર નથી, સામાન્ય ઠરાવ એટલે 50% કે તેથી વધુ બહુમતી લેવી પડે અને પછી કંપની પોતાની ઓફિસ બદલી શકે. અને કંપની ઓફિસ બદલી છે એવી જાણ 15 દિવસમાં કંપની રજિસ્ટ્રારને કહેવું પડે કે ભાઈ અમારી ઓફિસ પહેલાં રિલીફ રોડ ઉપર આ કોમ્પ્લેક્સની અંદર હતી, હવે અમે સીજી રોડના આ બિલ્ડિંગ કે આ કોમ્પ્લેક્સમાં અમારી ઓફિસ શિફ્ટ કરી દીધી છે. ત્યારબાદ છે એક રાજ્યમાં એક શહેરમાંથી બીજા શહેરમાં રજિસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન. કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક શહેરમાંથી બીજા શહેરમાં ખસેડવાની હોય ત્યારે ખાસ ઠરાવ પસાર કરવો પડે. જ્યારે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાં પરિવર્તન કરે ત્યારે પ્રાદેશિક ડિરેક્ટર પાસેથી આની મંજૂરી લેવી પડે. ઘણી વખત શું હોય કે તમારું રાજ્ય ગુજરાત જ હોય પણ તમે એક શહેરમાંથી બીજા શહેરમાં તમારી રજિસ્ટર્ડ ઓફિસ લઈ જાઓ. દાખલા તરીકે એશિયન કંપની હોય, ઉદાહરણ આપું છું, એની રજિસ્ટર્ડ ઓફિસ માની લો કે હિંમતનગરમાં હોય. હવે કંપનીની એવી ઈચ્છા થાય કે હવે એને રજિસ્ટર્ડ ઓફિસ હિંમતનગરથી બદલીને અમદાવાદમાં કરી દેવી છે, તો કંપની એટલું સરળતાથી પરિવર્તન ન કરી શકે. કંપનીએ શેર હોલ્ડરની સભા બોલાવવી પડે અને 75% બહુમતી લેવી પડે. 75% કંપનીના 75% સભ્યો બહુમતી આપે તો જ કંપની પોતાની ઓફિસ એક શહેરમાંથી બીજા શહેરમાં લઈ જાય છે.
જો કે અહીંયા ગુજરાતમાં જ છો, હિંમતનગરમાંથી અમદાવાદમાં છો, કારણ કે તમે રજિસ્ટર્ડ ઓફિસ બદલી તો કંપનીના રજિસ્ટ્રારનું અધિકાર ક્ષેત્ર બદલાઈ ગયું. કારણ કે હિંમતનગરમાં હોય તો એનું જ્યુરિડિકેશન હિંમતનગર લાગે, એને હિંમતનગરની અદાલતના નિયમો લાગુ પડે. પણ હવે તમે અમદાવાદ લઈ ગયા ઓફિસ તો અધિકાર ક્ષેત્ર બદલાઈ ગયું, કારણ કે હવે અમદાવાદમાં ઓફિસ શિફ્ટ કરી તો હવે કેસ અમદાવાદની અદાલતમાં ચાલશે. તો તમારે કંપનીનો જે પ્રાદેશિક ડિરેક્ટર હોય એની પાસે જઈને એની મંજૂરી લેવી પડે કે ભાઈ અમારે હિંમતનગરમાંથી અમદાવાદમાં ઓફિસને શિફ્ટ કરવી છે, અને એ પરવાનગી આપે તો જ તમે એક રાજ્યમાંથી બીજા શહેરમાં ઓફિસનું પરિવર્તન કરી શકો. ત્રીજું છે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસનું પરિવર્તન. કંપની પોતાની રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં નીચેની શરતોને આધીન પરિવર્તન કરી શકે. આ પ્રકારનું પરિવર્તન અંગે કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. આ પ્રકારના પરિવર્તન અંગે લેણદારો, ડિબેન્ચર હોલ્ડરો અને અન્ય સંબંધિત વ્યક્તિઓનો વિરોધ હોય તો અરજી કરી શકે. જે રાજ્યમાં રજિસ્ટર્ડ ઓફિસ પરિવર્તન કરવાની હોય તે રાજ્યના કંપની રજિસ્ટ્રારને જાણ કરવી પડે અને પરિવર્તન પામેલ નવું નોંધણીનું પ્રમાણપત્ર લેવું પડે. કેન્દ્ર સરકારથી મળેલ મંજૂરીની પ્રમાણિત નકલ મળ્યાના તારીખથી 30 દિવસમાં રજિસ્ટ્રારને જરૂરી ફોર્મમાં જરૂરી ફી સાથે રજૂ કરવાની રહે છે. હવે એવું બને કે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લઈ જવાની હોય. દાખલા તરીકે એશિયન ટાઇલ્સ જે છે એની ઓફિસ માની લો કે ગુજરાતમાંથી તમારે મહારાષ્ટ્રમાં શિફ્ટ કરવી છે, તો તમે અહીંયા આખું રાજ્ય જ બદલી રહ્યા છો, તો એના માટે ઘણી બધી શરતો છે, એને આધીન તમે પરિવર્તન કરી શકો છો. તો એક રાજ્યમાંથી તમે બીજા રાજ્યમાં લઈ રહ્યો છો તો તમારે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે, સેન્ટ્રલ ગવર્મેન્ટ જોડે પૂછવું પડે. જેમ કે તમારી ઓફિસ ગુજરાતમાંથી તમે મહારાષ્ટ્રમાં લઈ જાઓ છો, તેનું અધિકાર ક્ષેત્ર બદલાઈ જશે, એની અદાલત બદલાઈ જશે, તો કેન્દ્ર સરકારની પરવાનગી લેવી જ પડે તમારે. બીજું કે આવું પરિવર્તન કરતાં પહેલાં કંપનીના જે લેણદારો છે, જેમણે ઉધારમાં તમને વસ્તુ આપેલી છે, ડિબેન્ચર હોલ્ડરો કે જેમણે તમારી કંપનીમાં નાણાં રોકેલા છે, અને એ સિવાય પણ કોઈ વ્યક્તિનો વિરોધ હોય તો એ અરજી કરી શકે છે. કારણ કે તમારી ઓફિસ બદલાઈ ગઈ તો એને કારણે એમને પૈસા લેવામાં મુશ્કેલી આવી શકે છે. બીજું, કંપનીનું રજિસ્ટ્રાર જે છે એને તમારે જાણ કરવી પડે કે ભાઈ અમારી કંપની અમે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર શિફ્ટ કરી રહ્યા છીએ, અને મહારાષ્ટ્રની અંદર જે રજિસ્ટ્રાર હોય એની પાસે જઈને તમારે નોંધણીનું પ્રમાણપત્ર ફરીથી લેવું પડે કે જેમાં ઓફિસનું સરનામું બદલાયેલું છે એવું જાણ કરવી પડે. કેન્દ્ર સરકાર તમને પરવાનગી આપે તો એની પરમિશન મળ્યાના 30 દિવસમાં તમારે જ્યાં નવી ઓફિસ બનાવવાની છે એ રજિસ્ટ્રાર પાસે 30 દિવસમાં જવું પડે, અને એના માટે જરૂરી ફી, જરૂરી નકલ તમારે રજૂ કરવી પડે. પછી જ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ઓફિસ લઈ જઈ શકાય. જે ટાટા કંપની છે એની નેનો ગાડીનો પ્લાન્ટ પશ્ચિમ બંગાળમાં હતો, પછી એને જ્યારે ગુજરાતમાં સાણંદમાં શિફ્ટ કર્યો તો અહીંયા સાણંદની અંદર આવે તો અહીંયા જે રજિસ્ટ્રાર છે એની પાસે જરૂરી ફોર્મમાં ફી ભરીને એને પરવાનગી લેવી જરૂરી છે મિત્રો. તો હવે છે ધ્યેય અને ઉદ્દેશની કલમમાં ફેરફાર. ધ્યેયની કલમમાં ફેરફાર નીચેની શરતોએ કરી શકાય છે. જે હેતુ માટે નાણાં ભેગા કરવામાં આવ્યા હોય
તે ઉદ્દેશમાંથી ખાસ ઠરાવ પસાર કર્યા વગર ચલિત થઈ શકે નહીં. જ્યાં સુધી કંપની રજિસ્ટ્રાર ફેરફાર નોંધે નહીં ત્યાં સુધી આ ફેરફાર અમલી બની શકતો નહીં. બાંહેધરીથી મર્યાદિત કંપની, જેમાં શેરમૂડી ન હોય તેવી કંપની પોતાના વહેંચણી પાત્ર નફામાંથી સભ્યોને વહેંચવા લાયક નફા સિવાય અન્ય કોઈ ફેરફાર કરી શકે નહીં. આ સિવાય દેયની કલમમાં કરેલ ફેરફાર રદબાતલ ગણાશે. તો આવેદનપત્રની સૌથી મહત્વની કોઈ કલમ હોય તો એ દેયની કલમ છે. અને કોઈ પણ કંપની પોતાની જે ધ્યેય છે એની કલમમાં ફેરફાર નીચેની શરતોને આધીન કરી શકે છે. એક તો કંપનીએ જે ઉદ્દેશ માટે નાણાં મેળવ્યા છે. હવે તમે દાખલા તરીકે જે ઉદ્દેશ માટે નાણાં મેળવ્યા છે, હવે તે ઉદ્દેશના પૈસાનો ઉપયોગ તમારે કોઈ જગ્યાએ કરવો છે તો એના માટે તમારે ખાસ ઠરાવ કરવો જરૂરી છે. દાખલા તરીકે એશિયન ટાઇલ્સ લિમિટેડ છે, એને શેર બહાર પાડ્યા તો એનો ઉદ્દેશ એ હતો કે જાહેર જનતામાંથી એને જે નાણાં મેળવ્યા એમાંથી ટાઇલ્સનું ઉત્પાદન કરશે. હવે એની એવી ઈચ્છા થાય કે આપણે એશિયન પેપર કંપનીને પેપરનું ઉત્પાદન કરવું છે કે કાપડનું ઉત્પાદન કરવું છે, તો એને શેર હોલ્ડરની સભા બોલાવવી પડે અને 75% સભ્યોની બહુમતી લેવી પડે, ખાસ ઠરાવ પસાર કરવો પડે. કારણ કે તમારો ઉદ્દેશ ટાઇલ્સનું ઉત્પાદન કરવાનું હતું. હવે તમે એ નાણાંનો ઉપયોગ પેપરનું ઉત્પાદન કરવા માટે કરો છો તો શેર હોલ્ડરની સામાન્ય સભામાં ઠરાવ પસાર થાય અને જો શેર હોલ્ડર 75%થી વધુ બહુમતી મળે તો જ થઈ શકે. પણ જો તમે ખાસ ઠરાવ પસાર ન કરો તો તમે એ નાણાંનો ઉપયોગ પેપરનું ઉત્પાદન કરવા માટે કરી શકતા નથી. બીજું, તમે તમારી ઉદ્દેશની કલમમાં ફેરફાર કરવો હોય તો કંપની રજિસ્ટ્રાર પાસે જઈને જરૂરી ફી સાથે તમારે નોંધણી કરાવવી પડે. અને જ્યાં સુધી કંપની રજિસ્ટ્રાર પરવાનગી ન આપે અને જ્યાં સુધી એના ચોપડામાં નોંધ ન થાય ત્યાં સુધી આ ફેરફારનો તમે અમલ કરી શકતા નથી. બીજું એ છે કે બાંહેધરીથી મર્યાદિત કંપની. અમુક કંપની મિત્રો ગેરંટીવાળી હોય, એની સ્થાપના વખત અમુક સભ્યોએ ગેરંટી આપેલી હોય. એ કહેતો હોય કે ભાઈ મારી 10 લાખની ગેરંટી, બી કે મારી 20 લાખની ગેરંટી. તે બાંહેધરીથી મર્યાદિત કંપની છે અને આવી ઘણી કંપની શેર બહાર પાડેલા હોતા નથી. ફક્ત જે સભ્યો છે મૂડી લાવે અને બાંહેધરી લખીને આપે કે કંપનીનું વિસર્જન થશે તો અમે આટલી રકમ ચૂકવવા તૈયાર છીએ. હવે આવી કંપનીનો જે નફો થાય તો એ નફાની અંદર જેટલા પણ સભ્યો છે એને ડિવિડન્ડ તરીકે વહેંચી શકાય. પણ એ નફા સિવાય તમે કોઈ અન્ય ફેરફાર ના કરી શકો. તમે એ નફાનો ઉપયોગ બીજા કોઈ ઉદ્દેશ માટે નથી કરી શકતા. આમ બી આવેદનપત્રની સૌથી મહત્વની કલમ એ દેયની કલમ છે. જો તમે રજિસ્ટ્રારની પરવાનગી ન લો તો પછી આ ફેરફાર રદબાતલ ગણાશે, એટલે ફેરફાર કરી શકશો નહીં. ત્યારબાદ છે જવાબદારીની કલમમાં ફેરફાર. આ કલમમાં નીચે પ્રમાણે ફેરફાર થઈ શકે. પહેલું છે, શેરની બાકી જવાબદારીમાંથી જવાબદારી ઓછી કરવામાં આવે કે બાકી રહેલ શેરની જવાબદારી ઓછી કરવામાં આવે. તો કંપનીની જે જવાબદારી છે એની કલમમાં પણ ફેરફાર થઈ શકે. દાખલા તરીકે કોઈ કંપની છે, એની પાસે જે શેર છે, દાખલા કે 5 લાખ રૂપિયાના શેર છે અને કંપનીની એવી ઈચ્છા હોય કે કંપનીએ જવાબદારીની કલમમાં ફેરફાર કરવો છે કે જે સભ્યોની જવાબદારી છે એને ઓછી કરી દેવી છે તો પણ એને ફેરફાર કરવો હોય
તો અમુક સંજોગોમાં કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે, શેર હોલ્ડરની પરવાનગી લેવી પડે, કંપની રજિસ્ટ્રારની પણ પરવાનગી લેવી પડે છે. બીજું છે, જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય કે બાંહેધરીથી મર્યાદિત હોય તો તે ખાસ ઠરાવ દ્વારા શેર મૂડી ઘટાડી શકે. દાખલા તરીકે કોઈ કંપની છે, એને 5 લાખ રૂપિયાના શેર બહાર પાડ્યા છે, તો કંપનીની એવી ઈચ્છા થાય કે ભાઈ જે 5 લાખ શેર બહાર પાડ્યા છે, હવે એમાંથી 1 લાખ શેર મૂડી ઘટાડવી છે. તો પછી જે 1 લાખ શેર હોલ્ડર છે એને કંપની નોટિસ મોકલે કે ભાઈ તમે જે શેર ખરીદ્યા છે તમે પરત કરો. કંપની બજારમાં જે ભાવ ચાલે છે એ ભાવે તમને પૈસા પાછા આપશે અને કંપની શેર મૂડી પોતાની ઘટાડી શકે છે. મૂડીની કલમમાં ફેરફાર. શેર મૂડી ધરાવતી મર્યાદિત કંપનીની તેના નિયમન પત્રમાં ફેરફાર કરવાની સત્તા હોય તો સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને આવેદનપત્રની જે મૂડીની જે કલમ છે એની અંદર ફેરફાર કરી શકે છે. આ ઠરાવ દ્વારા કંપની મૂડીની કલમમાં નીચે મુજબના ફેરફાર કરી શકે. 1. અધિકૃત મૂડીમાં વધારો કરી શકે. શેરનું એકત્રીકરણ કરીને મોટી કિંમતના શેરોનું રૂપાંતર નાની કિંમતના શેરોમાં વિભાજન કરી શકે. આવેદનપત્રમાં જણાવેલ બધા જ શેર કે કેટલાક શેરને નાની રકમમાં ફેરવવામાં આવે. જે શેર કોઈ લેવા તૈયાર ન હોય તેને રદ કરવામાં આવે અને એટલી રકમથી શેરમૂડીની રકમ ઘટાડવામાં આવે. શેરમૂડીથી મર્યાદિત કંપની કે બાંહેધરીથી મર્યાદિત કંપનીમાં ખાસ ઠરાવ પસાર કરીને શેરમૂડીમાં ઘટાડો કરી શકાય છે. આની સાથે જ અદાલતમાં અરજી કરવી પડે તે મંજૂર થઈ આ ઘટાડો અમલમાં આવે છે. તો આવેદનપત્ર છે એમાં મૂડીની કલમ છે કે જેમાં કંપનીની સત્તાવાર મૂડી કેટલી છે એ દર્શાવવામાં આવે છે. હવે મૂડીની કલમ છે આવેદનપત્રમાં, પણ જો મૂડીની કલમમાં ફેરફાર કરવો હોય તો એની સત્તા નિયમન પત્રની અંદર હોય છે. એના માટે શેર હોલ્ડરની તમારે સભા બોલાવવી પડે અને ઠરાવ પસાર કરવો પડે કે કંપની મૂડીની કલમમાં ફેરફાર કરવા માગે છે. એમાં પહેલું છે કે કંપનીની જે અધિકૃત મૂડી છે એમાં વધારો કરી શકે. અધિકૃત મૂડી એટલે શું? કંપની શરૂ કરવા માટે તમે જે મૂડી દર્શાવી હોય કે ભાઈ અમારી કંપની માટે 2 કરોડની મૂડીની જરૂર છે, તો એ કંપનીની સત્તાવાર મૂડી કે અધિકૃત મૂડી કહેવાય. પણ કંપનીને ભવિષ્યમાં એવું લાગે કે 2 કરોડ મૂડી એ ઓછી પડે છે, હજી બીજા 2 કરોડની મૂડીની જરૂર છે, તો પહેલાં તમે આવેદનપત્ર બનાવ્યું ત્યારે લખ્યું હતું કે 2 કરોડ સત્તાવાર મૂડી છે, પણ હવે તમારે 4 કરોડ રાખવા છે. તો શેર હોલ્ડરની સભાની અંદર ઠરાવ પસાર કરવો પડે કે ભાઈ 2 કરોડની મૂડી ઓછી પડે છે, તો હવે આપણે 4 કરોડ કરવી છે. બીજું કે કંપનીની અંદર જે મોટી કિંમતના શેરો છે એને નાની કિંમતના શેરોમાં વિભાજન કરવું છે. દાખલા તરીકે કંપનીના જે શેર છે 500 રૂપિયાનો શેર છે, તો કંપનીની ઈચ્છા થઈ 500 નહીં, હવે આપણે કંપનીના શેરની કિંમત ને 100 રૂપિયાના શેરોમાં વિભાજિત કરવી છે, તો કંપની કરી શકે છે, પણ એના માટે પણ શેર હોલ્ડરની પરવાનગી લેવી જરૂરી છે. બીજું, કંપનીના આવેદનપત્રમાં જણાવેલું હોય તો કંપનીના બધા જ જે શેર છે એને નાની રકમમાં ફેરવી શકાય. ઘણી વખત શું થાય કે બજારમાં મંદી હોય અને કંપની માની લો કે 100 રૂપિયાના ભાવના શેર હોય અને કંપનીને એમ લાગે કે ભાઈ 100 રૂપિયા
ના ભાવે શેર લોકો નહીં લે, એને 50 રૂપિયાના કરી દેવા છે, તો કંપની શેરની કિંમત 100ની જગ્યાએ 50 કરી શકે. પણ શરત છે કે એના માટે શેર હોલ્ડર પરવાનગી આપે. ઘણી વખત શું હોય કે કંપનીએ શેર બહાર પાડ્યા હોય 5 લાખ અને જાહેર જનતામાંથી અરજી આવે 4,90,000 શેરની, એટલે કંપનીના 10,000 શેર છે એ કોઈ લેવા તૈયાર નથી. તો જે શેર કોઈ લેવા તૈયાર ના હોય તો આવા શેરને કંપની રદ કરી શકે છે કે ભાઈ 10,000 શેર કોઈ લેવા તૈયાર નથી, તો કંપની 10,000 શેર કેન્સલ રદ કરી દે, જેથી કંપનીની જે શેર મૂડી છે એને ઘટાડી શકાય. તો જે પણ કંપની શેર મૂડીથી મર્યાદિત છે કે બાંયધરીથી મર્યાદિત કંપની છે, આવી કંપની મિત્રો ખાસ ઠરાવ પસાર કરીને શેર મૂડીમાં ઘટાડો કરી શકે. દાખલા તરીકે કોઈ કંપની છે, એની જોડે 2 લાખ શેર છે. હવે કંપનીને એમ થાય કે ભાઈ હવે કંપનીને જોડે બરાબર નફો થઈ રહ્યો છે અને 50,000 શેર ઘટાડી દેવા છે, તો શેર હોલ્ડરની સભા બોલાવીને કહે કે ભાઈ આપણા 2 લાખ શેર હતા, પણ હવે આપણે 50,000 શેર ઘટાડવા છે. અને જો શેર હોલ્ડરો પરવાનગી આપે તો કંપની પોતાની શેર મૂડીમાં ઘટાડો કરી શકે છે. પણ આવો કંપનીએ ઘટાડો કરવો હોય તો કંપનીએ અદાલતની પરવાનગી લેવી પડે, અને જો અદાલત પરવાનગી આપે તો જ કંપની પોતાની જે શેર મૂડી છે એમાં મિત્રો ઘટાડો કરી શકે છે. તો કંપની જે છે એ આવેદનપત્રની અંદર 5 ફેરફાર કરી શકે. એક, નામની કલમમાં ફેરફાર. તો નામની કલમમાં ફેરફાર કરવો હોય તો ખાસ ઠરાવ પસાર કરવો પડે, કેન્દ્ર સરકારની તમારે પરવાનગી લેવી પડે, અને કેન્દ્ર સરકારની પરવાનગીના 15 દિવસમાં રજિસ્ટ્રાર પાસે જઈને તમારે નવું નામ નોંધાવવું પડે છે. રજિસ્ટર ઓફિસની કલમમાં ફેરફાર. જો એક જ શહેરમાં તમારા ઓફિસમાં પરિવર્તન કરવું હોય તો તમે સામાન્ય ઠરાવ પસાર કરીને કરી શકો અને કંપની રજિસ્ટ્રારને એની જાણ કરી શકો. એક જ રાજ્યના એક શહેરમાંથી બીજા શહેરમાં તમારે જવું હોય તો અહીંયા એક રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાંથી બીજા રજિસ્ટ્રારના અધિકાર ક્ષેત્રમાં ગયા તો જે પ્રાદેશિક ડિરેક્ટર છે એની મંજૂરી લેવી પડશે. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં તમે લઈ ગયા, ગુજરાતમાંથી ઓફિસ તમારી મહારાષ્ટ્રમાં લઈ ગયા કે મહારાષ્ટ્રની ઓફિસ દિલ્હીમાં લઈ ગયા, તો કેન્દ્ર સરકારની તમારે પરવાનગી લેવી પડે. જો લેણદાર કે ડિબેન્ચર હોલ્ડરને કોઈ વાંધો હોય તો કોર્ટમાં કેસ કરી શકે છે. તમારે કેન્દ્ર સરકારની પરવાનગી લેવી પડે અને 30 દિવસમાં તમારી નવી ઓફિસ જે રાજ્યમાં શિફ્ટ કરો છો એ રજિસ્ટ્રારના ત્યાં જરૂરી ફી ભરીને એનું પ્રમાણપત્ર લેવું પડે. ત્રીજું, ધ્યેયની કલમમાં ફેરફાર. કંપનીએ જે હેતુ માટે નાણાં ભેગા કર્યા હોય એ ઉદ્દેશમાંથી બીજા ઉદ્દેશ માટે જો તમારે નાણાં વાપરવા હોય તો શેર હોલ્ડરની 75% બહુમતી લેવી પડે. બીજું કે જ્યાં સુધી કંપની રજિસ્ટ્રાર તમને પરમિશન ના આપે ત્યાં સુધી તમે એ નાણાંનો બીજા હેતુ માટે વાપરી શકતા નથી. ચોથું છે જવાબદારીની કલમની અંદર ફેરફાર. કોઈ પણ કંપની છે એ પોતાની જવાબદારી ઓછી કરી શકે છે કે કંપનીને એવું લાગતું હોય કે કંપનીના સભ્યોની જવાબદારી અમર્યાદિત છે ને મર્યાદિત કરી દેવી છે, કે કંપનીના સભ્યોની જે જવાબદારી છે એમાં થોડો ઘટાડો કરવો છે તો કરી શકે. જો કંપની શેર મૂડીથી મર્યાદિત હોય તો એક ખાસ ઠરાવ કરીને પોતાની જે શેર મૂડી છે એમાં પણ ઘટાડો કરી શકે છે. મૂડીની કલમમાં ફેરફાર. તો જો નિયમન પત્રમાં ફેરફાર કરવાની સત્તા હોય તો કંપની સામાન્ય ઠરાવ કરીને આવેદનપત્રની જે મૂડીની કલમમાં ફેરફાર કરી શકે. જો કંપની પાસે સત્તાવાર મૂડી ઓછી હોય
તો કંપની ખાસ ઠરાવ પસાર કરીને પોતાની અધિકૃત મૂડી છે એમાં વધારો કરી શકે. કંપની પાસે મોટી કિંમતના શેર છે, જેમ કે 500 રૂપિયાનો શેર છે અને કંપનીને 100 રૂપિયાનો કરવો છે, તો એ શેરમાં વિભાજન કરી શકે. અને જો આવેદનપત્રમાં સત્તા હોય તો કંપની પોતાના બધા જ શેરને નાની રકમમાં ફેરફાર કરી શકે. અમુક શેર જાહેર જનતા ખરીદવા ના માગતી હોય તો એવા શેર રદ કરીને કંપની પોતાની શેરમૂડીમાં ઘટાડો કરી શકે છે. તો આટલા ફેરફારો તમે આવેદનપત્રની અંદર કરી શકો છો મિત્રો. તો ખૂબ સારો ક્વેશ્ચન છે, તૈયાર કરી લઈશું મિત્રો.